ભરૂચ એ ડિવિઝન પોલીસે વૃદ્ધને રિક્ષામાં બેસાડી તેમના ₹15,000 સેરવી લેનાર રિક્ષા ચાલક સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં શંકર મંગળદાસ મહેતા ભરૂચ સિવિલ હોસ્પિટલ બહાર રિક્ષાની રાહ જોઈ ઉભેલા હતા, ત્યારે એક ઓટો રિક્ષાના ચાલકે તેમને રિક્ષામાં બેસાડી આગળ અધવચ્ચે ઉતારી દીધા હતા। ત્યારબાદ તેમણે પોતાના ખિસ્સામાં તપાસ કરતા રિક્ષામાં બેઠેલા 2 અજાણ્યા ઇસમોએ તેમના ખિસ્સામાં રહેલા ₹15,000 કાઢી લીધા હોવાનું જણાવ્યું હતું, જેથી તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ મામલે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાએ તેમની ટીમ સાથે મળીને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ કેમેરા મારફતે ગુનામાં વપરાયેલી રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર મેળવી તેની મૂવમેન્ટ વિશે માહિતી મેળવી હતી। આ દરમિયાન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે ઓટો રિક્ષા શહેરના નવી વસાહત ખોડિયાર માતાના મંદિર પાસેથી મળી આવી હતી। આ મામલે પોલીસે રિક્ષા ચાલકની પૂછતાછ કરતા તેને ગુનાની કબૂલાત કરી હતી। પોલીસે એક ઓટો રિક્ષા કિંમત ₹50,000, મોબાઈલ નંગ 3 જેની કિંમત ₹10,500 અને અંગ ઝડતીમાંથી ₹15,100 મળીને કુલ ₹75,600 મુદ્દામાલ સાથે સુરત માંગરોળના કાદર શેખ, અંકલેશ્વર સુરતી ભાગોર મકસૂદ પટેલ અને ભરૂચ શેરપુરાના રિઝવાન अब्दुल वहाब खलीफा की धरपकड़ કરીને कायदेसर कार्यवाही हाथ धरी थी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।